શિક્ષણ એ આજના સમયમાં ત્રીજી આંખ જેટલું મહત્વનું કાર્ય કરે છે, કારણ કે સમાજના દરેક કોયડાઓનું નિવારણ શિક્ષણમાં હોય છે અને રાષ્ટ્રની ઉન્નતિ પણ શિક્ષણમાં છુપાયેલી છે. પરંતુ જાગૃતિના અભાવે આજે પણ ગામડાના ઘણા એવા વર્ગો છે જેમાં તરુણીને અભ્યાસથી વંચિત રાખવામાં આવે છે. એટલે કે મહિલા દીકરીઓ શિક્ષણથી વંચિત રહે છે અથવા તો અધવચ્ચે શિક્ષણ છોડ્યાના પણ અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવી મહિલાઓને કૌશલ્યવર્ધક તાલીમ આપવા માટે જામનગર જિલ્લાના કાલાવડ ICDS વિભાગ યશસ્વી કાર્ય કરે છે. આ વિભાગ દ્વારા મહિલાઓને યોગ્ય તાલીમ આપવામાં આવી રહી છે અને મહિલાઓ ઘરે બેઠા કઈ રીતે રોજગારી મેળવી શકે તે માટે આ વિભાગના સભ્યો કાર્યરત છે. ત્યારે આવો જાણીએ વિસ્તારથી. નમસ્કાર. ગુજકોસ ગાંધીનગર પ્રેરિત અને એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોળ દ્વારા આજ રોજ એક અનેરા કાર્યક્રમનું આયોજન ICDS ડિપાર્ટમેન્ટ કાલાવડના સહયોગથી કરવામાં આવ્યું. 14 થી 17 વર્ષ વચ્ચેની બહેનો કે જેઓએ અભ્યાસ છોડી દીધો છે, તો એ બહેનોને અભ્યાસમાં રસ લેતા કરવા અને રસ લેતા કહીને પોતે આજીવિકા તરફ વળે એવા પ્રયાસના ભાગરૂપે આજે લોકવિજ્ઞાન કેન્દ્ર ધ્રોળ ઉપર 100 જેટલી આવી કિશોરીઓનું આવવાનું થયું અને તેઓને અહીં અમે 3 વિભાગોમાં કામ કરાવ્યું. અંધશ્રદ્ધા મુક્ત કઈ રીતે થવું, સોલર કુકર કઈ રીતે બનાવવા, બોટલ પ્લાન્ટ કઈ રીતે કરવું અને વિજ્ઞાન તેઓને ડગલે ને પગલે ક્યાં કામ આવે અને પ્રવૃત્તિ દ્વારા આ વિજ્ઞાન એને એટલું બધું ગમ્યું કે ઘણા લોકોએ એવું કહ્યું કે ભાઈ ખરેખર જો આ રીતે જ ભણવામાં આવે તો 100% અમે ભણવા તરફ પાછા ફરીશું. તો આજે અમારો એવો પ્રયાસ હતો કે આ કિશોરીઓ ફરીથી અભ્યાસ તરફ વળે, જેમાં અમે સફળ થયા છીએ. જય વિજ્ઞાન. નમસ્તે. આજ હું ICDS કાલાવડ ઇન્ચાર્જ CDPO પૂજાબેન સોજિત્રા. હાલ અમે 100 જેટલા કિશોરીઓ સાથે ન જતી કિશોરીઓ સાથે અત્યારે ધ્રોળ સાયન્સ સિટીમાં મુલાકાત માટે આવેલા છીએ અને જેમાં અમે છોકરીઓ જે શાળાએથી અભ્યાસ છોડી દીધેલ છે એને કૌશલ્યવર્ધન તાલીમ અને સાથે સાથે સાયન્સ સિટીની મુલાકાત. તો આ મુલાકાત દરમિયાન અમે ઘણું સાયન્સ સિટીમાંથી જાણવા મળ્યું છે કે છોકરીઓ ઘરે બેઠા કિચન ગાર્ડન કઈ રીતે બનાવી શકે, કે જે અત્યારના જે સમય પ્રમાણે પ્રદૂષણનો પ્રશ્ન છે કે અલગ અલગ ઘણા પ્રશ્નો છે, બેરોજગારીના છે, તો એ પ્રશ્નને ધીમે ધીમે હલ કરતા છોકરીઓ એક સારા માર્ગે વળી શકે અને પોતાનો ઘરે બેઠા ઇન્કમ મેળવી શકે એ માટે પણ એક પ્રયત્ન અમે એ બાજુ લઈ જઈ રહ્યા છીએ. તો આ એક સારો એવો પ્રયત્ન છે અને સરાહનીય છે કે જે ઘરે બેઠા છોકરીઓ પહેલાં પ્રેશર કુકરનો ઉપયોગ કરી કે ચૂલાનો ઉપયોગ કરીને જે રસોઈ કરતા હતા, જે સાયન્સ સિટી દ્વારા એક નાના એવા પ્રોજેક્ટ દ્વારા જે પૂઠામાંથી બનાવેલ ને એમાંથી ખીચડી પણ બનાવી શકાય છે. પછી કિચન ગાર્ડન જે જ્યાં ત્યાં બધા બોટલો ફેંકી દે છે તો ત્યાંથી બોટલો બધી સાથે મેળવીને એક સોફા બનાવી શકાય છે કે ચેર બનાવી શકાય છે. એવા અલગ અલગ ઘણા આઈડિયા સાથે અત્યારે છોકરીઓને અમે ફરીથી લાવવા માટે પ્રયત્ન કરશું અને વારંવાર અહીંયા આવવાનું થાય અને અલગ અલગ કિશોરીઓ સાથે આવે જેથી બધાને લાભ મળી શકે. અમારા તાલુકામાંથી અત્યારે 8 અલગ અલગ સેજામાંથી જે છોકરીઓ આવેલી છે એને પોતાને પણ ઘણું એવું જાણવા શીખવા મળેલું છે, કારણ કે એ પોતે ઘણી વખત કારખાનામાં કામ કરે છે, ઘણા ઘરે બેઠા મોતી કામ કરે છે. તો એની સાથે સાથે પોતે આ પ્લસ પોઈન્ટ જાણીને અને આ સાયન્સ સિટીનો જે માર્ગદર્શન મળ્યું છે એનો ઉપયોગ કરીને ઘર બેઠા ઘણું આવું કામ કરી શકશે. થેન્ક યુ.